તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. મિત્રો, હમણાં તારીખો સામે આવે છે કે ભાઈ 5 તારીખ પહેલા છે તમારા માટે ટેટ 2 નું જે પણ ફાઇનલ મેરિટ યાદી છે આવે, તો એના પહેલા તો કોમેન્ટ આવવા માંડી કે ભાઈ ટેટ 2 માટે ફાઇનલ કટ ઓફ કેટલું રહે. તો ફરી કટ ઓફનો વિડીયો છે આવ્યો છે. ધોરણ 6 થી 8 માટે ગણિત વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન. આમાંથી મિત્રો ઘણા જે પણ ભાષા છે, તો મિત્રો ભાષાના ચારે ચાર વિષયની પીડીએફ ઓલમોસ્ટ અમે તમને પ્રોવાઈડ કરી દીધેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, અથવા તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં હજુ સુધી લિંક નહીં લગાડેલી હોય તો તમારે છે આપણા એટલે કે વોટ્સઅપ મિત્રો આપણા જે પણ ગ્રુપ છે ત્યાં જોઈન થઈ જાઓ. ત્યાં પણ મિત્રો તમને આખી પીડીએફની લિંક છે શેર કરી દેવામાં આવશે. તો ખાસ કરી જો મિત્રો પહેલા હું સબસ્ક્રાઇબ કરવાનું કહેતો, પરંતુ જો હજુ સુધી તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો જોઈન થજો મિત્રો. અવનવી અપડેટ છે અમે ત્યાં આપતા હોય છે, એની લિંક અમે લગભગ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ક્લિક કરી જોઈન થઈ જજો. આપણે ચેનલ પર નવા હોય તો ખાસ કરી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહે. અહીંયા મિત્રો આપણે તમામ કેટેગરી પ્રમાણે વાત કરીશું, કારણ કે અહીંયા તમને જોવા મળે તો ફક્ત ઓપન કેટેગરીનું છે. બાકી હું તમને છે જેટલી પણ કેટેગરી ઓપન, એસસીબીસી, ઈડબ્લ્યુએસ મિત્રો તમામ કેટેગરીની વાત કરીશું. પછી મિત્રો દિવ્યાંગ જૂથ માટે કટ ઓફ મિત્રો અહીંયા અલગ અલગ ઘણા ભાઈઓને ફોટો એટલા માટે મેં અહીંયા લગાડેલો છે, કારણ કે જો હું અમુક વખત કટ ઓફ છે મિત્રો 63 સુધી આપણે કહીએ, 60-63 કહીએ તો ઘણા એમ કહે કે એટલું બધું ઊંચું ના હોય ભાઈ. આપણે શું કહેવાય કે દિવ્યાંગ પીએચ કેટેગરીનું, ભાઈ પીએચ કેટેગરીમાં એ બી નું તો ભાઈ નીચું હોય તો હું તમને કહું, પરંતુ સી કેટેગરી જે પણ આવે છે એનું મિત્રો જે પણ સામાન્ય ભરતી હોય, માજી સૈનિક અને મિત્રો એ બધા કરતા પણ ઊંચું મિત્રો. અહીંયા અહીંયા તમારી સામે જો આ ફોટો થોડોક ઝૂમ કરી તમને બતાવું, અહીંયા તમે જોઈ લો ભાઈ, અહીંયા જે પણ છે તો અહીંયા માજી સૈનિક માટે છે એ કેટલો 59 છે, જ્યારે મિત્રો અહીંયા જે પણ પીએચ કેટેગરીનો ઉમેદવારો છે એનો 65 છે. તો કેટલો ફેર છે તમે તમારી રીતે જોઈ શકો તો તમને ખબર પડે. તો કેટલો ફેરફાર આમાં થયો છે એની પણ વાત કરીશું મિત્રો. ઓફિશિયલી જાહેરાત પણ મિત્રો ટૂંક સમયમાં તમારું મેરિટ લિસ્ટ પણ છે એ થોડાક દિવસોની અંદર જાહેર થઈ જાય મિત્રો. કાલે જ એના પર મેં વિડીયો બનાવી તમને માહિતી આપી દીધી છે. આટલા માર્ક હશે મિત્રો એટલે બંનેમાંથી ગમે એક ભરતીમાં તમારું સિલેક્શન છે પાકો થઈ જાય, એટલે તમારું સિલેક્શન પાકો સમજી જ લેવાનું ભાઈ. કારણ કે ઓલમોસ્ટ એટલી શક્યતા તો હોય જ કે એટલા માર્ક હોય એટલે આરામથી તમારું સિલેક્શન થઈ જ જાય. તો હું કટ ઓફ પણ તમને કહી દઉં, પેલા આપણે સામાજિક વિજ્ઞાન વિશેથી વાત કરીશું. તો મિત્રો સૌપ્રથમ આપણે સામાજિક વિજ્ઞાન વિશેની વાત કરવાની છે. તો જો મિત્રો એમાં મહિલાઓ કે પુરુષો મિત્રો ગમે તે હોય ભાઈને એટલા માર્ક હશે મહિલાઓના છે મિત્રો. હું પ્રિપેર કરું છું કે આ જે પણ કટ ઓફ કહેવાય મિત્રો એમાંથી પોઈન્ટમાં થોડાક માર્ક્સ છે નીચે હોય તો મિત્રો એનું સિલેક્શન છે એ થઈ જ જશે. જનરલ કેટેગરીમાં જો પેલા વાત કરીએ આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર, તો મિત્રો એમાં તમારા માર્ક હોવા જોઈએ 72 માર્ક્સની ઉપર માર્ક્સ હોય એટલે તમારું સિલેક્શન છે મિત્રો ફાઇનલ થઈ જ શકે છે. કેટલું 72.1395 મિત્રો, 72.1395 ઉપર છે માર્ક્સ હોય છે મિત્રો. આ મિત્રો ફિક્સ અને ફાઇનલ કટ ઓફ છે મિત્રો. એટલા માર્ક હોય એટલે તમારું સિલેક્શન ઓલમોસ્ટ થઈ જ શકે છે મિત્રો. ફાઇનલ તમારે એમ સમજવાનું કે સિલેક્શન આપણું થઈ ગયું, કારણ કે મિત્રો એટલા માર્ક્સ એટલે ખૂબ ઊંચું મેરિટ કહી શકાય. એના પછી એસઈબીસી કેટેગરીની જો મિત્રો વાત કરીએ, કઈ કેટેગરી, તો એસઈબીસી કેટેગરી કે જેમાં છે મિત્રો મોસ્ટ ઓફલી હું પ્રિપેર કરીશ કે તમારે 69 માર્ક્સની આજુબાજુ હોવો જોઈએ. પરંતુ અહીંયા જો 68.2598 માર્ક્સ હોય, 68.2598 એટલે તમારું સિલેક્શન છે એ થઈ જઈ શકે છે. કેટલા 68.2598. બાકી મિત્રો અહીંયા 68 ની જગ્યાએ છે 69 છે, પરંતુ હું તમને 68 એટલા માર્ક્સ હોય તો પણ તમારું સિલેક્શન છે ઇનફ થઈ શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની આપણે વાત કરીએ કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છે કેટલા માર્ક્સ હોવા જોઈએ, કોને કેટલા માર્ક્સ હોવા જોઈએ. તો ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર છે મિત્રો તમારે 65 ની ઉપર માર્ક્સ હોવા જોઈએ. એટલે મિત્રો અહીંયા તો 65 કીધેલા છે, પરંતુ અહીંયા થોડુંક ઉપર જઈશ, કારણ કે ભાઈ ઈડબ્લ્યુએસ કેટેગરીની એસસીબીસી અને એસસી કેટેગરીની સીટ મિત્રો દર વખતે ઓલમોસ્ટ ફૂલ જ થઈ જાય છે. તો ઈડબ્લ્યુએસમાં પણ મિત્રો સંભાવના ખૂબ આગળ પાછળ હોય. આપણે પ્રિપેર કરીએ કે 66 પોઈન્ટ મિત્રો, 66 પોઈન્ટની મિત્રો ઉપર છે, પરંતુ તમને થોડુંક નીચે કહીશ, કારણ કે અહીંયા એવા મિત્રો આમ દેખાય કે ભાઈ થઈ શકે છે ઘણા મિત્રોનું સિલેક્શન જો 66 ની નીચે હોય તો પણ થાય. આપણે મિત્રો 66 નહીં, પરંતુ હું 65 પ્રિપેર કરીશ કે 65.70. એના પછી મિત્રો આપણે નેક્સ્ટ વાત કરીએ એસસી કેટેગરી માટે. તો મિત્રો એસસી કેટેગરી માટે છે ટોટલ કેટલા માર્ક્સ હોવા જોઈએ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર. તો મિત્રો જો એસસી કેટેગરીની અંદર કોઈ પણ ઉમેદવાર હોય એનું સિલેક્શન જોતું હોય તેને મિત્રો અહીંયા 65-64 ની આજુબાજુ રહે, એટલે મિત્રો આપણે 64.85 નું જો તમને જણાવું તો 64.8593 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન છે મિત્રો એને સમજી લેવાનું. અને મહિલાઓ માટે પણ ભાઈ આ જ છે, વધુ ભાઈ મહિલાઓને એટલા માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન થાય. પુરુષોને છે
મિત્રો 64 થી 65 સુધી મિત્રો એની આજુબાજુમાં રહી શકે, કારણ કે મિત્રો પુરુષોને થોડુંક ઊંચું હોય, કારણ કે મહિલાઓને 33% અનામત પણ લાગુ પડતી હોય છે ને એની એસટી કેટેગરીની અનામત હોય એ પણ લાગુ પડે, એટલે ભાઈ મહિલાઓને છે થોડોક અહીંયા ફાયદો તમે જોઈ શકો. બાકી એસટી કેટેગરીની જો મિત્રો આપણે વાત કરીએ તો એસટી કેટેગરીમાં મિત્રો ઓલમોસ્ટ છે તમારે 64 ની આજુબાજુ માર્ક્સ હોવા જોઈએ, એટલે મિત્રો અહીંયા 64 પ્રિપેર કરો કે 64 મિત્રો 000 ની આજુબાજુ માર્ક્સ હોય એટલે તમારું સિલેક્શન થઈ જાય. 64 થી નીચે હોય તો હું એમ નથી કહેતો કે તમારું સિલેક્શન પાક્કું, પરંતુ 64 થી ઉપર હોય તો તમારું સિલેક્શન છે મિત્રો થઈ જ શકે છે. તો મિત્રો કોઈ શંકાને સ્થાન જ નથી. પછી આપણે મિત્રો ગણિત વિજ્ઞાન વિશેની પણ વાત કરી લઈએ કે ગણિત વિજ્ઞાન વિષયની અંદર છે કેટલા માર્ક્સ હોવા જોઈએ. એ પહેલા મિત્રો જો તમે આપણે ચેનલ પર નવા તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી છે વિડીયો શેર કરવાનો છે મિત્રો, ભૂલતા નહીં. અને મિત્રો હા, મેં કાલે વાત કરેલી છે કે ભાઈ 5 તારીખ પહેલા છે તમારા માટે કંઈક ને કંઈક સારા સમાચાર આવી શકે છે, કારણ કે ભાઈ 5 તારીખના દિવસે શું છે તો તમને ખબર જ છે. અને જે પણ મિત્રો હમણાં આજે જ એટલે કે મિત્રો કાલના દિવસે કુબેરભાઈ ડિંડોરનું મિત્રો લાઈવ તમે નિવેદન સાંભળેલું હશે કે એમાં એને શું કીધેલું છે. તો એ પ્રમાણે મિત્રો એ નિવેદનનો વિડીયો મિત્રો ઓલમોસ્ટ તમે જોયેલો છે, એટલે આપણી ચેનલ પર આવેલો નથી. બાકી તો મિત્રો અમે આપી દેત, પરંતુ ઘણા આપણા સાથીદાર મિત્રો છે કે એને ઓલમોસ્ટ એની ચેનલ પર પણ વિડીયો અપલોડ કરેલો છે. તો ગણિત વિજ્ઞાનમાં જો જનરલ કેટેગરીની વાત કરું એમાં મિત્રો એનો મિત્રો ગણિત વિજ્ઞાન વિષય એવો છે કે એનું કટ ઓફ પણ થોડુંક ઊંચું હોય. તેમાં મિત્રો 73 પોઈન્ટ તમારા માર્ક્સ હોય, 73.0591 ની ઉપર માર્ક્સ હોય તો મિત્રો તમારું સિલેક્શન છે ફાઇનલ થઈ શકે છે. એના પછી વાત કરીએ આપણે તો ભાઈ એસઈબીસી કેટેગરી. એસઈબીસી કેટેગરી છે ગણિત વિજ્ઞાન વિષયની અંદર કે જેમાં છે ઓલમોસ્ટ મિત્રો તમારે 72 ની આજુબાજુ માર્ક્સ હોવો જોઈએ. કેટલા એટલે અહીંયા આપણે 71.37 87 માર્ક્સનું તમને કહું કે એટલા માર્ક્સ હોય તો તમારું સિલેક્શન છે ઓલમોસ્ટ થઈ શકે છે. એના પછી મિત્રો વાત કરીએ નેક્સ્ટ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે. તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છે મિત્રો તમારે કેટલા માર્ક્સ હોવા જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જો પુરુષ ઉમેદવાર હોય કે મહિલા ઉમેદવાર હોય એને મિત્રો અહીંયા 70 ની આજુબાજુ જ માર્ક્સ હોવા જોઈએ. 70.1038 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન છે એ ઓલમોસ્ટ મિત્રો થઈ શકે છે. મિત્રો આમાં એને કઈ ચિંતા કરવાની જરૂરત નથી, એનું સિલેક્શન આ ભરતીમાં મિત્રો જો નથી તો તમારા માટે કચ્છ ભરતી તો છે જ, પરંતુ મિત્રો આ કટ ઓફ છે આ ભરતીનું જ છે. એટલા માર્ક્સ હોય એટલે આરામથી આમાં તમારું સિલેક્શન છે મિત્રો થઈ શકે છે. એસસી કેટેગરીની જો મિત્રો વાત કરીએ એસસી કેટેગરી માટે તેમાં મિત્રો ઓલમોસ્ટ માર્ક્સ હોય 66 ની આજુબાજુ માર્ક્સ હોય, 66.50 95 ની આજુબાજુ માર્ક્સ હોય એટલે મિત્રો એનું સિલેક્શન છે થઈ શકે છે એસસી કેટેગરી વાળા ઉમેદવાર મિત્રો માટે. એસટી કેટેગરીની વાત કરી તે પહેલા મિત્રો નિવેદનનો જો તમારે વિડીયો જોતો હોય તો એ વિડીયો મિત્રો આખો તમે જોયો હશે તો મિત્રો શોર્ટ્સની અંદર જોયેલો છે. અમુક ચેનલ પર મિત્રો નાનો વિડીયો છે, પરંતુ એ નિવેદન ક્યાં બેઠેલું તો મિત્રો એનો આખો લાઈવ પ્રોસેસનો જે પણ આખો લાઈવ મિત્રો વિડીયો છે એ લગભગ 2 કલાક પ્લસનો મિત્રો વિડીયો છે. તો જો એ તમારે જોતો તો એ વિડીયો પણ અમે 100% તમારા માટે ફાઇન્ડ કરીને આપી દઈશું. આપણે એસટી કેટેગરીની જો મિત્રો વાત કરીએ તો એસટી કેટેગરીમાં છે એ ઓલમોસ્ટ 65 ની ઉપર મેરિટ હોય તો એનું સિલેક્શન છે ઓલમોસ્ટ થઈ શકે છે. 65 ની ઉપર છે માર્ક્સ હોવા જોઈએ કોની તો કે એસટી કેટેગરીના. અને મેં કીધું એ પ્રમાણે ભાષા માટેની પીડીએફ છે હું તમને આપી દઈશ. આપણા વોટ્સઅપ ગ્રુપમાં છે, મળી જશે, ખાસ કરી જોઈન થઈ જજો.